વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેન્ડની કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. બસ સ્ટેન્ડમાં આવેલો ડેકોરેટિવ ભાગ એકાએક ધરાશાયી થતાં અમદાવાદના મુસાફરનું મોત થયું છે, જ્યારે અન્ય એક મુસાફર ઘાયલ થયા છે. મુસાફરના મોત મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે બસ સ્ટેન્ડનું નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર તેમજ આ બસ સ્ટેન્ડની કામગીરી સંભાળનાર ખાનગી કંપની વિરુદ્ધ પોલીસ તપાસ કરશે કે કેમ તે અંગે સવાલ ઉઠી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં બ્રિજ, પાણીની ટાંકીઓ અને હવે બસ સ્ટેન્ડમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડતા વિપક્ષે પણ રાજ્ય સરકારને આડે હાથ લીધી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેન્ડનો ડેકોરેટિવ ભાગ અચાનક ધરાશાયી થતાં તેમાં દટાઈ જવાના કારણે અમદાવાદના મુસાફર નરસિંહભાઈ દવેનું અવસાન થયું છે, જ્યારે અન્ય એક મુસાફર ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સયાજીગંજ પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈને એસટી બસોનો પ્રવેશ માર્ગ તકેદારીના ભાગરૂપે બંધ કરાવ્યો છે. જોકે કરોડોના ખર્ચે બનાવાયેલા બસ સ્ટેન્ડનો ડેકોરેટિવ ભાગ માત્ર 9 વર્ષના સમયગાળામાં તૂટી જવાથી ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે. પોલીસે મુસાફરના મોત મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, પરંતુ મુસાફરના મોત માટે જવાબદાર કોન્ટ્રાક્ટર કે પછી બસ સ્ટેન્ડનું નિર્માણ કરનાર ટ્રાન્સક્યુબ કંપનીના માલિકો સામે ફરિયાદ નોંધાશે? તકલાદી કામના કારણે મુસાફરે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે વિપક્ષે પણ હવે બસ સ્ટેન્ડની કામગીરીમાં થયેલા કટકી, કૌભાંડ, કમિશન અને કમલમના નેટવર્ક અંગે તપાસ કરવા માંગણી કરી છે. પોલીસ સ્ટેશનનો જે એસટી ડેપો છે ત્યાં જે બહાર પીઓપીનું જે સ્ટ્રક્ચર છે એ અત્યારે લગભગ સવા કલાક પહેલાં પડી ગયું એવી હકીકત મળતા તાત્કાલિક સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અહીંયા આવ્યો છે. એ દરમિયાન એવી હકીકત મળેલી છે કે એક વ્યક્તિ લગભગ 60 વર્ષની આશરેની ઉંમર છે, એ ઈજાગ્રસ્ત થયા હતા. એમને તાત્કાલિક હોસ્પિટલ જે છે લઈ જવામાં આવ્યા છે. અન્ય બીજી કોઈ જાનહાની અત્યાર સુધી થઈ હોય એવું કંઈ ધ્યાનમાં આવ્યું નથી. આગળ આમાં વિવિધ એજન્સીઓ જે છે ગેરી, FSL એમની પાસે બોલાવી સેમ્પલિંગ લઈ અને આગળની કાર્યવાહી કરીશું. હાલમાં જે મુસાફરોને ઈજા થઈ છે એનું મૃત્યુ થયું છે અને અમદાવાદના રહેવાસી છે, આપણી કોઈ પાસે અત્યારે જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે ચાંદખેડાના એ નિવાસી છે અને એમનું ડેથ થયું છે એવું ઓરલી મૌખિક જાણવા મળ્યું છે. બીજું કંઈ અન્ય દુર્ઘટના ન થાય અને સુરક્ષિત રીતે જાહેર પરિવહન ચાલે એ માટે અલગ એક રૂટ ખોલી દેવામાં આવ્યો છે. જગ્યાને અત્યારે સેનિટાઈઝ કરી છે. એકવાર સેમ્પલિંગ થઈ જશે પછી ફાયર બ્રિગેડ અને અન્ય એજન્સીની મારફતે કાટમાળ જે છે જવાબદારો સામે કોઈ નિષ્કાળજીનો ગુનો દાખલ અત્યારે હાલ અમે એડી જે છે એ દાખલ કરી અને એમાં કંઈ ગુનાહિત આવશે તો એમાં ચોક્કસ આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું. અત્યારે આ ઘટના સંદર્ભમાં કોઈની અટકાયત કરી હોય પ્રાથમિક ધોરણે? અત્યારે હાલ અમે એડીની તપાસ કરી રહ્યા છીએ. વધુ યાતાયાત જે જાહેર પરિવહન છે એ અસરગ્રસ્ત ન થાય એની પર અમારું ફોકસ છે. જેવી વિવિધ એજન્સીઓ આવી અને સેમ્પલિંગ લઈને જે એક્સપર્ટ જે છે, નિષ્ણાત જે કંઈ ઓપિનિયન આપશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરીશું. ગુજરાતની વડોદરા ખાતેના એસટી બસ સ્ટેશન, સેન્ટ્રલ બસ સ્ટેશન જે 114 કરોડના ખર્ચે 2014માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પણ શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવ્યું અને આ લોકાર્પણ બાદ આજે આ સેન્ટ્રલ બસ સ્ટેશનનો એક ભાગ તૂટી પડતા એક મુસાફરનું મોત થયું છે. એક નાગરિકનો જીવ ગયો, અનેક લોકો ઘાયલના સમાચાર આવે છે. પણ આ સેન્ટ્રલ બસ સ્ટેશનનો જે રીતે તકલાદી કામ થયું, ભ્રષ્ટાચાર થયો, 114 કરોડ રૂપિયાની માતબર રકમથી બનેલું આ બસ સ્ટેશન અને એની આ રીતે ધડાકાભેર તૂટી પડે એની છત દેખાડે છે કે ગુજરાતમાં વધુ એક વખત ભ્રષ્ટાચારનો બોલતા પુરાવા રૂપે આ બસ સ્ટેશન તૂટી પડ્યું છે. આ બસ સ્ટેશન જેને બનાવવા આપ્યું હતું, આવું આવી એક ટાંકીના પર કોન્ટ્રાક્ટર હતા. ટેસ્ટિંગ વખતે એ પણ તૂટી પડ્યું. એ પણ ભાજપાના ચંદાદો ધંધાલોની નીતિ. સેન્ટ્રલ બસ સ્ટેશનના બી કોન્ટ્રાક્ટર ચંદાદો ધંધાલોના. અનેક બ્રિજો બનતા તૂટી જાય અથવા તો બન્યા પછી તરત જ થોડા વખતમાં તૂટી પડે એવી અનેક ઘટનાઓ. આ સમગ્ર ઘટના દેખાડે કે ગુજરાતની ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર નથી, પણ ભ્રષ્ટાચારમાં આખી ગળાડૂબ
સરકારના કારણે ગુજરાત અને ગુજરાતીઓ બેરહમીપૂર્વક મોતને ભેટે છે, ઘાયલ થાય છે. પણ તેમ છતાં ભૂપેન્દ્ર પટેલ સરકાર, ભાજપ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ થાય. આવા તકલાદી બાંધકામો માનવ જિંદગીનો ભોગ લે છે, તેની માટે જવાબદાર કોણ, જવાબદારી નક્કી થવી જોઈએ. અને સમગ્ર બાબતમાં જે કોઈ નાણાકીય ગોલમાલ થયો એટલે કે કટકી, કૌભાંડ, કમિશન અને કમલમ, એનું જે આખું નેક્સસ છે એની પણ તપાસ થવી જોઈએ.